પેશન્ટની પણ જાન બચી શકે અને એ આપણે હેતુથી કામ કરીએ છીએ. સો મારું ઇન્ટ્રોડક્શન સરે આપી દીધો છે અને હું અત્યારે અર્થમ હોસ્પિટલમાં મારી પ્રાઇવેટ હોસ્પિટલ છે. બાકી હું સેવા આઈકેડીમાં કરું છું, એસવીપી હોસ્પિટલમાં કરું છું, પછી જીવરાજ મહેતામાં પણ સેવાઓ આપું છું. બાકી શેલ્બીમાં હું જાઉં છું ને એપિક હોસ્પિટલમાં જાઉં છું. સો આપણે સ્ટાર્ટ કરીશું ઇન્ટરવેન્શન રેડિયોલોજી શું છે. સો ઇન્ટરવેન્શન રેડિયોલોજી એક એવી બ્રાન્ચ છે કે જેમાં હૃદય, જેમ કે કાર્ડિયોલોજી છે, એમાં હૃદયના ઇન્ટરવેન્શન કરવામાં આવે છે. અગર એમઆઈ આવતો હોય છે તો બધાને આઈડિયા હોય છે કે આપણે હૃદયની એન્જિયોગ્રાફી કરવાની, ક્યાં કરાવવાની, કેથ લેબમાં. હવે ઇન્ટરવેન્શન રેડિયોલોજી છે હૃદય સિવાયની કઈ બી બીમારી છે, આપણે માની લઈએ બ્રેઇનથી સ્ટાર્ટ કરીએ પગ સુધીની, તો બ્રેઇનમાં આવી જાય છે, સ્ટ્રોક આવી જાય છે, પછી એન્યુરિઝમ આવી જાય છે, લોહીનો ગુબ્બો થઈ જાય છે, પછી ગળાના જે ટ્યુમર્સ હોય છે એ આવી જાય છે, પછી ધીરે ધીરે વાત કરીએ કે લીવરનું કેન્સર છે એની ટ્રીટમેન્ટ આવી જાય છે, પગમાં અગર વેસલ બંધ થઈ ગયો છે અને ડીવીટી કહેવાય છે, અને બીજું છે વેરિકોઝ વેન કહેવાય છે. સો બધા એક્ઝામ્પલ ને બધા કેસીસ પ્રેઝન્ટેશન છે, એક્ઝેક્ટલી તમને આઈડિયા આવી જશે કે શું શું ઇન્ટરવેન્શન થઈ જશે. સો બેઝિકલી આ એવી બ્રાન્ચ છે જેમાં વગર ઓપરેશનને ઇલાજ કરવામાં આવે છે, એટલે એને પિન હોલ સર્જરી કહેવાય છે. સો આ ટેકનિક હતી, એક સેલ્ડિંજર નામનો સાયન્ટિસ્ટ હતો, એને આ ટેકનિક ફાઇન્ડ કરી હતી. સો આપણા શરીરમાં કોઈ બી એન્જિયોગ્રાફી કરીએ તો આપણે ફિમોરલ આર્ટરી એટલે જાંઘની આર્ટરી કાં તો રેડિયલ આર્ટરીમાંથી જઈએ, એ આર્ટરીમાં આપણે સોયથી પંચર કરીએ અને તારને કેથેટરથી સિલેક્ટિવ ઓર્ગનમાં જઈએ અને એન્જિયોગ્રાફી કરીએ છીએ. સો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એક એવી બ્રાન્ચ છે જે બેઝિકલી વાસ્ક્યુલર પ્લમ્બર જેવું છે. જેમ કે કોઈ બી નળી બંધ થઈ ગઈ છે તો બલૂનથી આપણે ખોલી શકીએ છીએ, અને અગર લીક થઈ રહી હોય તો આપણે એને બંધ કરી શકીએ છીએ. સો સ્ટાર્ટ કરીએ એન્જિયોગ્રાફી. સો એન્જિયોગ્રાફી કેવી રીતે કરીએ છીએ? એન્જિયોગ્રાફી આપણે કેથલેબમાં કરીએ છીએ. કેથલેબમાં આપણે નળીના પંચર કરીએ છીએ, ત્યાં તાર નાખીએ છીએ, તાર નાખીને જે નળીમાં જવાનું છે એ નાનકડા તાર અને કેથેટરથી જઈએ છીએ, અને પછી જે આર્ટરીને આપણે કેન્યુલેશન કરવાનું હોય છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. સો આપણે કવર કરીશું વિનસ અને આર્ટિરિયલ ઇન્ટરવેન્શન. સો વિનસ એટલે ધમની અને શિરાના ઇન્ટરવેન્શન વિશે આપણે વાત કરીશું. સો આર્ટરીના જે ડિઝીઝ છે એની આપણે પહેલાં વાત કરીશું. સો અગર આર્ટરી કોઈ બી નળી છે, નળી અગર બંધ થઈ ગઈ હોય છે, બેઝિકલી આપણે પગની નળીની વાત કરીએ. અગર પગની નળી છે એમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે, પગ કાળા થતા હોય છે, કે પેશન્ટને 100 મીટર ચાલવામાં તકલીફ થતી હોય છે, બેઝિકલી જે બીડીવાળા પેશન્ટમાં વધારે હોય છે તે લોકો પેશન્ટને પગ કાળા થતા હોય છે, ચાલવામાં દુખતું હોય છે, તે લોકોને આપણે સૌથી પહેલાં સીટી એન્જિયોગ્રાફી કરાવીએ કે ડોપલર કરાવીએ. એમાંથી આપણે ડાયગ્નોસિસ કરીએ કે રીઝન શું છે, કે વેસલ બંધ છે કે 90% સ્ટીનોસિસ છે, એ પ્રમાણે આપણે આગળ ટ્રીટમેન્ટ કરીએ છીએ. અગર વેસલ બંધ હોય તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરીને એને ખોલી શકીએ, નહીં તો પછી એને એન્જિયોપ્લાસ્ટીથી ના ખોલે તો સ્ટેન્ટિંગ કરવું પડે. સો બેઝિકલી આ એક ફિગર છે, આ એક વેસલનું ઉદાહરણ છે, અને જે બ્લુ કલરનું દેખાય છે એક પ્લાગ છે. પ્લાગ એટલે કચરો, એના લીધે લોહીનો પ્રવાહ ઓછો થઈ રહ્યો છે. તો આપણે બલૂન કરીએ છીએ તો તે વેસલની નળી છે એ ફૂલી જાય છે. હવે વાત કરીશું સ્ટેન્ટની. હવે સ્ટેન્ટ નાખવું ક્યારે જરૂરી પડે છે? જ્યારે પ્લાગ ગંદો હોય છે, કાં તો પછી આપણે વેસલ છે એને બલૂનથી ફૂલાઈએ, પણ વેસલ આપણે બલૂન જેવું માનીએ અને અગર પાછું રિકોઇલ થતું હોય છે તો આપણે સ્ટેન્ટની જરૂર પડતી હોય છે. આ જમણી બાજુના ઉદાહરણમાં જે આ વેસલને આપણે બલૂનથી ફૂલાયું હતું, પણ વેસલ પાછી રિકોઇલ થઈ ગઈ હતી, એટલે આપણે સ્ટેન્ટની જરૂર પડે છે. સો આ ઉદાહરણ છે, આ એક નળી છે. સો આ આપણે કેથલેબમાં આપણે એન્જિયોગ્રાફી જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આપણે ટીવીમાં દેખાય છે કે શું નળીનો શું હાલ છે. તો આ જે ઉદાહરણ છે એમાં કાળા કલરની જે દેખાય છે એ નળી છે, અને જે જમણી બાજુની આપણે કેથેટર દ્વારા એ નળીની એન્જિયોગ્રાફી કરી છે. જે ડાબી બાજુ એક જ સાઈડની આપણને નળી દેખાય છે, બીજી સાઈડની નળી બ્લોક છે. તો આપણે એને એક તારને કેથેટરથી બલૂનથી ફૂલાવી શકીએ છીએ અને પછી સ્ટેન્ટ કરી શકીએ છીએ. તો આ નોર્મલ નળી છે. તો આપણે વાત કરીશું બ્રેન સ્ટ્રોકની. સો બ્રેન સ્ટ્રોકના પેશન્ટને તમે ઇલાજમાં કઈ ટ્રીટમેન્ટ તમે કરી શકો છો? સો બ્રેન સ્ટ્રોકમાં બધાને આઈડિયા હશે કે લાઇસિસ કરતા હોઈએ છીએ, એક્ટિલેઝ આપતા હોઈએ છીએ, પણ એ જ્યારે કામ કરે જ્યારે નાની વેસલ બંધ હોય. અગર મોટી નળી બંધ થઈ ગઈ હોય છે તો એ એક્ટિલેઝ કે લાઇસિસ